તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવું યુટ્યુબ ચેનલમાં. જે ચેનલનું નામ છે ચેલેન્જર કલેજા. તો આપણે આજથી એને કરવાના છે નવા ચેલેન્જ, ખાવાના પીવાના, મસ્તી કરવાના અને ધમાલ કરવાના. તો છે ને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને કરી દેજો શેર, બરોબર છે. તો આજ આપણે જઈએ છીએ ભાદરવી અમાસીએ મેળામાં જઈએ છીએ. ફૂલ મસ્તી કરવાની છે, નવા ચેલેન્જ કરવાના છે, ગમે એની મસ્તી કરીશું. તો આપણે એને વિડીયોને એન્ડ સુધી જોજો, બરોબર છે. તો તમારે આવું છે ને મેળામાં તો મારા કલેજાઓ આપણને અહીંથી જવા દેતા નથી. કોળિયા આગળ આપણે આમ બીજા રસ્તે વયા ગયા હતા અને અહીંથી વયા જઈએ આપણે હવે ડાયરેક્ટ ઘોઘાથી આપણે વયા જવું. તો ફાઇનલી આપણને અહીંથી તો કાંઈ જવા દીધા નથી, બરોબર છે. અહીંથી આગળ નથી જવા દેતા એટલે આપણે ઘોઘાવાળા રસ્તે ચડી ગયા છીએ. અહીંથી ડાયરેક્ટ વયા જવું આપણે કુડા, બરોબર ને. અહીંથી કુડા જઈ આપણે ડાયરેક્ટ વયા જવું કોળિયા ભાદરવીના મેળે, બરોબર છે. સામેથી તો કાંઈ આપણને જવા દીધા નહીં, કેમ કે ત્યાં ફૂલ ટ્રાફિક અને મેળો બહુ મોટો છે. એટલે આગળ ટ્રાફિક થઈ ગયું. એટલે 8 કિલોમીટર અગાઉ એ લોકોએ પાર્કિંગની સુવિધા કરી નથી, પોલીસવાળા ઊભા રાખી દીધા અને ટ્રાફિક જેટલું પહેલાં જેટલા માણસો થઈ ગયા તો બધાને જવા દીધા. હવે નથી જવા દીધા, કેમ બીજા પબ્લિક બહુ થઈ ગયું, વાહન બહુ થઈ ગયા છે, ત્યાં કાંઈ જવા દીધા નથી. એટલે મારા કલેજા આવ, તમારે મૂંઝાવાનું થતું નથી. તમારો ભાઈ તમને મેળામાં લઈ જાય, ઓકે. તો મૂંઝાતા નથી. તો આપણે ગમે એમ કરીને આજે આપણે ડાયરેક્ટ આપણે બરોબર છે. મારા કલે જાઓ ગોપલો ને બધા આવી જાય અહીંયા. ગોપલો ને ઓલો ભાઈબંધ સિત્સર પાટો બે ને આપણે પહોંચી જઈએ છીએ કાયદેસર ઘોઘા. હાલો બકરા, એ બકરા. તો આપણે છે ને ઘોઘા પહોંચી ગયા એ અને ઘોઘાથી આવી જવું કુડા બાજુ, બરોબર ને. પછી કુડાથી આપણે ક્યાં જવાનું છે? તો આપણે એને રતનપર ને રતનપરથી બુંદી, ત્યાંથી કોળિયા, બરોબર. આપણે શોર્ટકટ રસ્તે ઉડી જવું હોય, આપણે કાંઈ પોલીસ વાળા મદદમારી કરી નહીં. તો આપણે કાયદો છે ને અહીંથી વ્યા જઈએ. તો ફાઇનલી આપણે કુડા પહોંચી ગયા ને હવે ડાયરેક્ટ અહીંથી વ્યા જઈએ આપણે કોળિયા સાથે. અહીંથી જવાનું છે પરમ, બરોબર છે. ત્યાંથી ડાયરેક્ટ કોળિયા. તો આપણા કલેજ આવે છે પાછળ. આગળ રસ્તો તો જો છે અહીંથી, પણ આગળ છે ને પોલીસ વાળા આપણને ઉપર ન રાખે ને તો કામનું એ. નકર તો આપણે એને હાલીને જવું જ પડશે, એટલે જવું જ પડશે. ગાડી સાઈડમાં મૂકીને હાલીને જવું પડશે. એની કરતાં એને પોલીસ વાળા આપણને આગળ ઉપર ન રાખે ને ખંદાય કરતાં સારું છે. તો હાલો આપણે તમને મળીએ આગળ. મારા કલે જાઓ આપણા વિડીયોમાં એને બન્યા રહો. ફાઇનલી મિત્રો એને આપણે પહોંચી ગયા છે. જો ભાવનગર ની પૂરી જાય. કેમ છે પૂરી બેન, સારું ને? તો આપણને એને ભાવનગર ની પૂરી મળી ગઈ છે, બરોબર છે. બહુ ફેમસ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે, બહુ ફેમસ છે. તો આપણે એને ફાઇનલી એને કોળિયા પહોંચી ગયા છીએ, જો બરોબર છે. અહીંથી આપણે એને હાલીને જવાનું છે ડાયરેક્ટ. તો આપણને એને ડાયરેક્ટ ત્યાં નથી પહોંચી ગયા, અહીંથી બહુ પબ્લિક છે એટલે આપણે હાલીને જવાનું છે. એટલે આપણે છે ને અહીંથી હાલીને ગયા છે. અહીંથી ગોપાલભાઈ કેટલું 2 કિલોમીટર જેવું થતું હોય છે, 2-3 કિલોમીટર જેવું હાલીને જવું પડશે. એને આપણે હાલીને વ્યા જવી.
આ એ જો અમારો ભાઈ છે, આપણે સિત્સર પાટો છે ને એ ગોપલો છે, બરોબર છે. તો આપણે હે ને અહીંથી ફાઇનલી હે ને હાલીને વ્યા જઈએ, પછી આગળ તમને મળીએ. આગળ કેવું ટ્રાફિક છે, અત્યારે તો ફૂલ ટ્રાફિક છે. જુઓ તમે અહીંથી હાલીને જાવીને 3 કિલોમીટર અગાઉ તોય કેટલું બધું ટ્રાફિક છે. विमल बोलो सुबह केसरी. બહુ મસાલો વધી ગયો. એકલા ખાઈ અને દાલ રસોડા ખાય. હેલો વિક્રમભાઈ, કેમ છે? તો અમને ફાઇનલી મળી ગયા છે ગુજ્જુ વિકોડો એટલે વિક્રમભાઈ. કેમ છે વિક્રમભાઈ? મજામાં ને? હા, અમારા છે ને વિક્રમભાઈ છે ને કોળિયાક મેળામાં આવી ગયા છે. કોઈને ગોતે છે. કોને ગોતો છો? ચણા મસાલા લીધા છે, પોલીસ વાળા કઢાય ને પૈસા દેવાના બાકી છે. એવું છે? આમાં ખબર નથી કયો ચણા મસાલા વાળો. એવું છે? તો ફાઇનલી આપણે વિક્રમભાઈને મળી લીધું છે, બરોબર છે? ફાઇનલી ભાઈ મળી ગયા છે. હા ભાઈ. ભાઈને પૈસા દેવાના
जरा सबर करो। આન ધીંગાણું જામ્યું ભાઈ ભડંગ કે ભાટી કે બોલે ઝડંગ કે ઝાટી કે બોલે સદમાં કટાકા પિયા સોદલા બજાયા આયા રંગ ધાલા નદી નાલા બોર વાલા તા તો ભરે કા સિંગારાના કાળા રઠી આલા વાસ મસ્કાવા ભરવા ખપારા કલેથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થિયા હાક બાગ થાતો જતા સિંહ જંબુ જાલા બસુડા ભેના કે જાને ફૂટા યાસ માન કેતા ફૂટા જમીતા જાલા ફાળા તેગ વાળા પલ્લે કાળા મેરે જગ્યા બાડુ વાળા રંગ કાળા રંગ તાલા પર તાત ફોજાલા ઉડ્યાલા વાહે વાજવાના નોર ઓડી થાલી બંદુ કાલી વાજી ગોપા કેમ છો કેટલું મોટું ખુલે તો ફાઇનલી મિત્રો હે ને આપણે મેળામાંથી વી આવ્યા છીએ બરોબર છે મેળો પૂરો કરીને વી આવ્યા છીએ તો મજા આવી ગઈ મેળામાં આટલી બધી નથી મજા આવી કેમ કે આપણે હવરમાં આવ્યો જ ને તો બહુ મજા આવે પણ હે ને એટલે ટ્રાફિક બહુ હતું અમે દર્શન નથી કર્યા કેમ કે પાણી આવી ગયેલું હતું પોલીસવાળા ત્યાં જવા નહોતા દેતા તો અમે હે ને દરિયાકાંઠેથી પાછા આવી આવ્યા અમે હે ને ભાવનગરની પૂરી જે પોર જે છે ને ભાવનગરની પૂરી 12 જીરો 4 એને મળ્યા અને ગુજ્જુ વિકુડો આપણા વિક્રમભાઈ રાવળ એને મળીને આવ્યા છે બરોબર છે તો આપણા વિડીયોને એને શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર છે તો ગોપાલભાઈને આપણે ચેલેન્જ આપવાનો છે ગોપાલભાઈ ચેલેન્જ એક્સેપ્ટ કરશો તમે તમારે ખાલી છે ને 20 પુશઅપ કરવાના છે 20 એક હારે કરી શકશો બોલો હા હે તો કરશું ભાઈ કરવા પડશે 20 ઓકે હાલો આપણે ગોપાલભાઈ એને 20 પુશઅપ કરી નાખીએ બરોબર ને એટલે ભાઈ સિક્સર પાટો સાક્ષીમાં છો તું 20 પુશઅપ કરશે બરોબર છે એ નહીં કરે તો તારે કરવા પડશે પાછા કરીશ આપણે નહીં પાલો એ નહીં કરે ગોપાલભાઈ કરશે 20 પુશઅપ બરોબર છે ચેલેન્જ એક્સેપ્ટ કરશો ને એક્સેપ્ટ ચેલેન્જ હાલો બેટો 20 પુશઅપ કરી નાખશે બરોબર આપણે હે ને તમને રસ્તામાં મળ્યું બરોબર છે કરવા પડશે આમાં જો ભાઈ મને છે ને કમરનો દુખાવો છે એટલે મારથી કાંઈ પુશઅપ થાય નહીં અમને ઓઈડ દુખે મને તમે બીજો ચેલેન્જ આપો હું કરીશ બીજો ચેલેન્જ તમે આપશો તો હું કરીશ બરોબર છે આ એક પુશઅપનો ચેલેન્જ રહેવા દો ઓકે તો હાલો ભાઈ છે ને ગોપાલભાઈ છે ને ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધો છે 20 પુશઅપ કરવાનો બરોબર ને ગોપાલભાઈ તો હાલો ગોપાલભાઈ છે ને રસ્તામાં આપણે મળીને કરી નાખે છે 20 પુશઅપ કરી નાખે બરોબર તો મિત્રો એને પછી આવી ગયો તો વરસાદ એટલે કે છે ને આપણે કંઈ પુશઅપ કરાવ્યો અને ગોપાલભાઈ જાય એના ઘરે હું પછી મારા ઘરે વી આવ્યો તો આપણે વિડીયોને એના આયાસથી એન્ડ કરી નાખી બરોબર છે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ આપણી નવી ચેનલ છે ને આ ચેનલ ઉપર આપણો ફર્સ્ટ વિડીયો છે અને આ ચેનલ ઉપર નવા ચેનલના વિડીયો આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળીએ હવે મેં તમને બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ